અમદાવાદમાં માન્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 12 જેટલા બોગસ તબીબના ક્લિનિક મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કર્યા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં લાંભા, ઓડવ, સરખેજ, સરસપુરા અને ચાંદખેડા વિસ્તારમાંથી કુલ 12 જેટલા બોગસ ડોક્ટરો મળી આવતા તેમના દવાખાના સીલ કરવામાં આવ્યા છે. આ તમામ ડોક્ટરો દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી એલોપેથિક ઇન્જેક્શનથી સારવાર આપતા હતા. ત્યારે આ તમામ ડોક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. અમરાઈવાડીમાં થોડા દિવસો પહેલા પોલીસ કર્મી પર હુમલો કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં પકડાયેલ આરોપી નીરજ સરોજન પવન પાસીએ 4 સપ્ટેમ્બરના રોજ સાંજે અમરાઈવાડીના ઉમનગર ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં પેટ્રોલિંગ પર રહેલા પોલીસ કર્મચારી પ્રકાશ નીનામા પર હુમલો કર્યો હતો. જે બાદ આરોપીઓ અહીંથી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પકડાયેલ આરોપીઓએ 2 મહિના અગાઉ પણ અમરાઈવાડીમાં એક પીએસઆઈ પર હુમલો કર્યો હતો. દ્વારકા પોલીસ મથકમાં જમાદાર તરીકે ફરજ બજાવી રહેલા ભાયાભાઈ ગોજિયા અન્ય 3 પોલીસ કર્મીઓ સાથે અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટમાં મુદત ભરવા આવ્યા હતા અને ગઈકાલે રાત્રિના સમયે પરત જઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદથી થોડે દૂર બાવડા નજીક પહોંચતા તેઓની કાર રસ્તા પરના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે માયાભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3 પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.